શહેરના મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ ખાતેથી આજરોજ શ્રી પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। વડોદરા શહેરના મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ ખાતેથી આજરોજ ભગવાન શ્રી પરશુરામજીને જન્મજયંતિ હોય તે નિમિત્તે ભવરલાલ ગૌડ તથા આર્ય બ્રાહ્મણ સમાજના અગ્રણીઓની આગેવાનીમાં આજે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ શોભાયાત્રા વિવિધ રાજમાર્ગો પર ફરી હતી અને કાશી વિશ્વનાથ મંદિર ખાતે પહોંચી હતી। રેલી દરમિયાન જય પરશુરામજીના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું। હજારોની સંખ્યામાં ભક્તો, સેવકો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પહેલગામમાં શહીદ થયેલા આતંકવાદીઓના હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। आज भगवान श्री परशुराम की जन्म जयंती है और इस पवित्र दिन पे मैं सभी को इस्लाम परिवार की तरफ, इस्लाम मंदिर की तरफ से बहुत शुभकामनाएं देता हूँ। प्रत्येक वर्षों की भांति इस वर्ष भी आर्वत ब्राह्मण समाज, समस्त राजस्थान समाज के अध्यक्ष श्री भवर भाई गौड़ और उनके समस्त टीम को मैं शुभकामनाएं देता हूँ। इतनी सुंदर और भव्य यात्रा का आयोजन किया गया है। हरे कृष्ण। દર વર્ષની ભાંતિ આખા તીજના દિવસે પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આ મહારેલી આર્યાવરત બ્રાહ્મણ સમાજ મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી થઈને અત્યારે કોઠી 4 રસ્તા પહોંચ્યા છે અને કાશી વિશ્વનાથ ઉપર આરતી કરીશું। અમે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામને પ્રાર્થના કરીએ कि हमारा वडोदरा, गुजरात और देश ऊपर सुख शांति और एमना आशीर्वाद बनाया रखे। एवी सब सनातन धर्मियों और बधा लोगों प्रति आपने बधाने शुभेच्छा, शुभकामना। जय हिंद, जय भारत। आज अहिया મહેસાણા નગર જે પરશુરામ જયંતિ આજે ઉજવણી છે અને આ ઉજવણીના ભાગરૂપે અહીંયા જે મહેસાણા નગરથી ભવ્ય રેલી કરવામાં આવી છે, મહારેલી, એનું અહીંયા કોઠી 4 રસ્તા પર મનમોહન વડાપાઉં અને મનમોહન સમોસા દ્વારા ભવ્ય સ્વાગત રાખવામાં આવ્યું છે અને અહીંયા બધા અગ્રણીઓ નાના મોટા બધા જ ભેગા મળીને અહીંયા સ્વાગતમાં હાજર છે। ફૂલોની વરસાદ કરવામાં આવી છે, આતિશબાજી કરવામાં આવી છે અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે।